એક રાજ્યમાં એક વખત એક ગરીબ બ્રાહ્મણ એ રોજ સવારે ડંકા નાખે અને ડંકા નાખતી વખતે એ ઓલવેઝ એક જ વસ્તુનું સ્મરણ કરે કે તસ્માત જાગૃહિ જાગૃહિ, તસ્માત જાગૃહિ જાગૃહિ. એટલે જ્યારે જ્યારે રાજાના દરબારમાંથી આ નીકળે ત્યારે રાજા આની નોંધ લે કે આ જ્યારે આ બાળક અહીંયાથી જાય છે ત્યારે તસ્માત જાગૃહિ જાગૃહિની આહલેખ લગાવે છે. એટલે રાજા બીજે દિવસે એને દરબારમાં બોલાવે છે કે તમે આ તસ્માત જાગૃહિ જાગૃહિની આહલેખ લગાવો છો એ શું છે? ત્યારે એ બાળક તે રાજાને કહે છે કે આ રાજ્ય ઉપર મને દયા આવે છે કે આટલા બધા દુઃખો છે તેની વચ્ચે પણ બધા શાંતિથી સૂઈ કેવી રીતે શકે, અને તેમાં પણ આ જે રાજા છે એ શાંતિથી કેવી રીતે સૂઈ શકે. એટલે ત્યારે કહે છે કે શું દુઃખ? ત્યારે તે બાળક કહે છે કે જરા દુઃખમ, જન્મ દુઃખમ, મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ, અંતકાળે મહાદુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. કે જન્મ મૃત્યુ છે, જન્મ પછીનું જીવન પણ મૃત્યુ છે, એના પછીનું જીવન પણ દુઃખદ છે. મૃત્યુ એ તો મહાદુઃખદ છે અને તેની વચ્ચે આપણે બધાએ આ જાગ્રત થવાનું છે. એ રોહિદાસ ચમાર જેને આ વાત કરી એના ફળ સ્વરૂપે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અખંડ બ્રહ્માંડ આખું પૃથ્વી લોક છે એની અંદર એમને પોતાનું વિચરણ કર્યું કે જેથી કરે આપણી આ જે સમાજ છે ને એ જાગૃત રહે. અને એટલા માટે જ આજે આપણે એક જે પુણ્યતિથિ કહેવાય તેને પણ આપણે હર્ષોત્સવની સભા બનાવી અને અહીંયા આગળ આપણે ભક્તિ સંધ્યામાં એની રજૂઆત માણી રહ્યા છીએ. તો એ જ મહંત સ્વામી મહારાજની કૃપા કે જેની અંદર આપણે હવે તડબોળ થવાનું છે. તો અત્યારે કીર્તન ટીમને આપણે વિનંતી કરીએ કે તમારા સ્નેહ સાગરમાં અમને હુલાવી દો. અને હે મહંત સ્વામી મહારાજ, તમે તો અમારી ઉપર અનંત કૃપા કરી છે, પરંતુ અત્યારે આ જે કીર્તન પ્રસ્તુત થવા જઈ રહ્યું છે તેને શબ્દ અને સંગીતનો દેહ એ પ્રથમ વખત પ્રાપ્ત કરી અને અત્યારે અહીંયા રજૂઆત થાય છે. તો આપ સૌ એને માણીએ. તમારા સ્નેહનો સાગર, મહંતજી તમારા સ્નેહનો સાગર, પામર જીવોને કરે છે ઉજાગર. મહંતજી તમારા સ્નેહનો સાગર, પામર જીવોને કરે છે ઉજાગર. કરુણાની દ્રષ્ટિ આપે છે ભક્તિ, કરુણાની દ્રષ્ટિ આપે છે શક્તિ. જન જનના હૈયામાં આવે છે ભક્તિ. મહંતજી તમારા સ્નેહનો સાગર, પામર જીવોને કરે છે ઉજાગર. મહંતજી તમારા સ્નેહનો સાગર. ડૂબતા જીવોને તમે ઝાલનારા,
ભવસાગરથી તમે તારનારા. ડૂબતા જીવોને તમે ઝાલનારા, ભવસાગરથી તમે તારનારા. આશીષ આપીને કૃપા કરનારા, આશીષ આપીને કૃપા કરનારા. પામર જીવોને કરે છે ઉજાગર, મહંતજી તમારા સ્નેહનો સાગર. પામર જીવોને કરે છે ઉજાગર, મહંતજી તમારા સ્નેહનો સાગર. જીવન સંગ્રામે જાવું નહારી, પ્રાર્થના દિલથી સ્વીકારો સ્વામી. જીવન સંગ્રામે જીવન સંગ્રામે જાવું નહારી, પ્રાર્થના દિલથી સ્વીકારો સ્વામી. દેહ ભાવ દોષો સગડા તમે તાળનારા, દેહ ભાવ દોષો સગડા તમે તાળનારા. પામર જીવોને કરે છે ઉજાગર, મહંતજી તમારા સ્નેહનો સાગર. પામર જીવોને કરે છે ઉજાગર, મહંતજી તમારા સ્નેહનો સાગર. આપ સ્વયં અક્ષર બ્રહ્મ છો, આપના દ્વારા શ્રીજી વિચરે. આપ સ્વયં આપ સ્વયં અક્ષર બ્રહ્મ છો, આપના દ્વારા શ્રીજી વિચરે. ભક્તોના જીવન પ્રાણ તમે છો, ભક્તોના જીવન પ્રાણ તમે છો. પામર જીવોને કરે છે ઉજાગર, મહંતજી તમારા સ્નેહનો સાગર. પામર જીવોને
શક્તિ કરુણાની દ્રષ્ટિ આપે છે શક્તિ જન જનના હૈયામાં આવે છે ભક્તિ મહંતજી તમારા સ્નેહનો સાગર પામર જીવોને કરે છે ઉજાગર